ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक 29। बुद्धिर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्विकी। भगवान कही રહ્યા છે બુદ્ધિર્ભેદમ ધૃતેશ્ચૈવ ગુણતઃ ત્રિવિધમ શૃણુ। બુદ્ધિ અને ધૃતિના પણ આ ત્રિવિધમ ત્રણ પ્રકારની બુદ્ધિ ત્રણ પ્રકારની ધૃતિ જે છે ગુણને આધારે જે ત્રિવિધમ ભેદમ બુદ્ધિના અને ધૃતિના ગુણને આધારે ત્રણ પ્રકારના જે ભેદ છે એ તો સાંભળ કેમ એને સાંભળ્યા પછી જ સમજ્યા પછી જ આપણને ખબર પડે કે કેવા પ્રકારની બુદ્ધિ આપણી હોવી જોઈએ અને એવી નથી તો એવા પ્રકારની બુદ્ધિ કરવા માટે આપણે પ્રયત્ન કરી શકીએ। તો પહેલું ભગવાન કહે છે બુદ્ધિ સા પાર્થ સાત્વિકી। આ બુદ્ધિ સાત્વિકી બુદ્ધિ કઈ છે? ભગવાન એના 4 માપદંડ આપે છે। પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ કાર્યાકાર્યે ભયાભયે બંધમ મોક્ષંચ યા વેત્તિ યા બુદ્ધિ વેત્તિ। જે બુદ્ધિ આ 4 ને યોગ્ય પ્રકારે જાણે છે એ બુદ્ધિ સાત્વિક। પ્રવૃત્તિ પ્રવર્તનમ બંધ હેતુ કર્મ માર્ગ નિવૃત્તિ મોક્ષ હેતુ સંન્યાસ માર્ગ। કોને પ્રવૃત્તિ કહેવાય કોને નિવૃત્તિ કહેવાય? જેને આપણે ખરેખર પ્રવૃત્તિ કહી રહ્યા છે એ ખરેખર પ્રવૃત્તિ છે ખરી જો વિચાર। જે કર્મ માર્ગને આપણે પ્રવૃત્તિ કહીએ છે એ કર્મ માર્ગ તો કેવો છે? બંધ હેતુ, એ તો બંધનનું કારણ છે। સંસારમાં જ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરતા રહેવું, સંસારમાં પડી રહેવું એ તો બંધન છે। નિવૃત્તિમ સંન્યાસ માર્ગ મોક્ષ હેતુ, જેને તમે મોક્ષનો માર્ગ માની રહ્યા છો એ તો બંધનનો હેતુ છે। આપણે જોઈ ગયા કે અનેક પ્રકારના કર્મ લોકો કરતા રહે છે। એ લોકો એવું જ માને છે આ કર્મ જ આપણા જીવન, આ પ્રવૃત્તિ જ આપણું જીવન છે। પણ આ પ્રવૃત્તિ, આ કર્મ માર્ગ જ આપણા બંધનનું કારણ છે। કર્મ પ્રત્યે આપણી જેટલી શ્રદ્ધા છે ને
એટલે ભગવાને ચોથા અધ્યાયમાં કેવું પડે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. આપણે કર્મમાં શ્રદ્ધા છે, આપણે પાપ પુણ્યમાં શ્રદ્ધા છે, જન્મ મૃત્યુમાં શ્રદ્ધા છે, પણ બ્રહ્મ વિદ્યાથી પ્રાપ્ત મોક્ષમાં આપણે કોઈ શ્રદ્ધા નથી, કોઈ રસ જ નથી, જાત નથી. જેને આપણે નિવૃત્તિ માનીને બેઠા છે એ તો ખરેખર પ્રવૃત્તિ જ છે. આજકાલ ઘણા બધા લોકોને આપણે પૂછીને શું કરો, બસ હવે નિવૃત્ત થઈ ગયા. નિવૃત્ત થઈ ગયા જો વિચાર, ધનોપાર્જનની દ્રષ્ટિએ નિવૃત્ત થયા, પણ સાંસારિક રીતે તો વધુ પ્રવૃત્ત છે. આ પાર્ટી કરે, બર્થડે પાર્ટી કરે, જો વિચાર. આ જેટલા સિનિયર સિટીઝન ક્લબ છે બધું શું છે? ના રે સ્વામીજી, અમે તો આ નોકરી કરવામાં, છોકરા ઉછેરવામાં બધું કશું કર્યું નહીં, હવે આ નિવૃત્ત થઈ ગયા ને બધું જ કરવું. જે નિવૃત્તિની વય છે, જે વાનપ્રસ્થ આશ્રમ છે, ત્યાં જ પેલો પ્રવૃત્તિમાં આનંદ જુએ છે. જે બંધન છે, જે દુઃખ છે, એમાં જ એને આનંદ દેખાઈ રહ્યો છે. પણ જે યોગ્ય પ્રકારે પ્રવૃત્તિ અને નિવૃત્તિને જાણે છે, કોણ પ્રવૃત્તિ એટલે કે કયો માર્ગ આપણને બંધનકારક છે, કયો માર્ગ આપણને મુક્તિ આપી શકે એમ છે. જેને આપણે પ્રવૃત્તિ કહીએ એ ક્યારેક તો નિવૃત્તિ પણ હોઈ શકે. જેને આપણે નિવૃત્તિ કહીએ પ્રવૃત્તિ પણ હોઈ શકે. પ્રવૃત્તિ એટલે આ સાંસારિક પ્રવૃત્તિ કરી રહ્યા છે એ તો બંધનનો માર્ગ છે, પણ એમાં જ આપણને આનંદ આવે છે. આમ જો હવે હું મુક્ત, કોઈ જવાબદારી મારી નથી, બાળકોને પરણાવી દીધા, એમને ત્યાં બાળકો થઈ ગયા, હવે હું અમુક્ત. હા, જે કર્મ છે, ભોગ છે, એમાં બંધન જુએ છે. જે નિવૃત્તિ માર્ગ છે, જે સંન્યાસ માર્ગ, આધ્યાત્મિક જીવન જેને આપણે કહીએ, ધાર્મિક જીવન જેને આપણે કહીએ, નિવૃત્તિ એટલે કે ધાર્મિક અને આધ્યાત્મિક જીવન જેનું છે, એમાં જ મોક્ષ છે. આમ જે બુદ્ધિ કર્મ માર્ગમાં કર્મ માર્ગને બંધનનો હેતુ માને છે, અને જે બુદ્ધિ ધાર્મિક આધ્યાત્મિક જીવન જે છે, સંન્યાસ માર્ગ જેને આપણે કહીએ છીએ, એમાં એ મોક્ષનું કારણ જુએ છે. એટલું જ નહીં, કેમ? બંધ મોક્ષ સમાન વાક્યત્વાત પ્રવૃત્તિ નિવૃત્તિ કર્મ સંન્યાસ માર્ગ ઇતિ અવગમ્ય છે. શંકરાચાર્ય કહે છે પેલું બંધ મોક્ષ સમાન વાક્યત્વાત, સમાન વાક્યતા. કેમ? પ્રવૃત્તિમાં બંધન છે, નિવૃત્તિમાં મોક્ષ છે, સમાન વાક્યતા. જો પ્રવૃત્તિમાં જો એટલે હું પહેલેથી કહેતી, કર્મમાં જ આપણને વૈરાગ્ય થવું જોઈએ. કર્મ પ્રત્યે વૈરાગ્ય થતો જ નથી, કર્મમાં જ આપણને કંઈક દેખાય. જેને કર્મ પ્રત્યે વૈરાગ્ય થઈ ગયો એ સાત્વિક બુદ્ધિ છે. જે બુદ્ધિ આપણને ભક્તિ તરફ, ધર્મ તરફ, શાસ્ત્ર શ્રવણ તરફ લઈ જાય, આ નિવૃત્તિ છે, જો આ મોક્ષ છે. ધર્મયુક્ત જીવન જીવવું, આ સંસારથી નિવૃત્ત થવું, આ જે બુદ્ધિમાં વ્યક્તિ જે બુદ્ધિ આ યોગ્ય પ્રકારે જાણે છે એ સાત્વિક બુદ્ધિ છે. કાર્ય વિહિત અકાર્ય, પ્રતિષિદ્ધ કર્તવ્ય અકર્તવ્ય, કરણ અકરણે. કાર્ય એટલે કે શાસ્ત્ર દ્વારા જેનું વિધાન કરવામાં આવ્યું છે, અકાર્ય એટલે કે શાસ્ત્ર દ્વારા જેનો નિષેધ કરવામાં આવે છે. કર્તવ્ય જે કરવા યોગ્ય છે, અકર્તવ્ય એટલે કે જે કરવા યોગ્ય નથી. કરણ અકરણે જે કાર્ય છે, જે કરવા યોગ્ય છે એ કરણ છે. જો સમજો, કરવા યોગ્ય છે. અકરણેતિ એતત કસ્ય દેશ કાલાદિ અપેક્ષયા દ્રષ્ટ અદ્રષ્ટાર્થાનામ કર્મણા ગહનો ગતિ.
કયું કર્મ કાર્ય છે અને કયું કર્મ અકાર્ય છે, કયું કર્તવ્ય છે, કયું કર્તવ્ય નથી, કયો ધર્મ છે, કયું ધર્મ નથી. જો આ સમજો, કરવા યોગ્ય કર્મ છે તો આપણે કરવાના જ છે, કરવા યોગ્ય કર્મ નથી તો એને આપણે છોડવાના છે. જે બુદ્ધિમાં દેશ કાલાદિ અપેક્ષયા, દેશની દ્રષ્ટિએ, કાલની દ્રષ્ટિએ, પરિસ્થિતિની દ્રષ્ટિએ, વર્ણની દ્રષ્ટિએ, આશ્રમની દ્રષ્ટિએ ધર્મ સાપેક્ષ છે, કર્મ સાપેક્ષ છે. એક પરિસ્થિતિમાં જેને ધર્મ કહેવામાં આવે એ બીજી પરિસ્થિતિમાં અધર્મ બની શકે છે. અધર્મ એટલે કરવા યોગ્ય નથી. એ જો આપણે ગુજરાતીમાં બંને કહેવત છે, આ સમજ. ન બોલવામાં નવ ગુણ, જો અને એમ પણ કહેવાનું બોલે તેના બોર વેચાય. એનો અર્થ શું થયો? ક્યારે બોલવું, ક્યારે ન બોલવું, એની યોગ્ય સમજ આપણામાં હોવી જોઈએ. દેશની દ્રષ્ટિએ, કાલની દ્રષ્ટિએ આપણી સામે કોણ ઊભું છે? કેમ દ્રષ્ટાર્થાનામ કર્મણા, કે કર્મ કેવું છે? કર્મના કર્મના દ્રષ્ટ અને અદ્રષ્ટ જેના ફળ છે એવા કર્મ માટે દેશ કાલ આદિ અપેક્ષા. એક દેશમાં જેને તમે ધર્મ કહો છો એ જ બીજા દેશમાં અધર્મ બની શકે છે. અને એટલા માટે ભગવાન કહે છે કે કાર્ય અકાર્ય પણ જે જાણે છે, એનો અર્થ શું થયો? સંપૂર્ણ ધર્મશાસ્ત્રનું એને જ્ઞાન છે. ધર્મ સાપેક્ષ છે એટલે ધર્મનો નિર્ણય કરતા પહેલા યોગ્ય નિર્ણય માટે આપણામાં યોગ્ય પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ. કાર્ય વેત્તિ યા બુદ્ધિ, જે બુદ્ધિમાં કાર્ય અને અકાર્ય માટેનું સ્પષ્ટ જ્ઞાન છે. ભયા ભયે વિભેતિ અસ્મદિતિ ભયમ તદ વિપરીતમ અભયમ. ભય અભય, શું ભયનું કારણ છે? જો ક્યાં અભયતા છે? સર આપણે જોયું, અભયે ભયદર્શિન. જ્યાં અભયતા છે ત્યાં જ આપણને ભય દેખાઈ રહ્યો છે. ભય એટલે જેનાથી આપણા મનમાં ભય ઉત્પન્ન થાય. ભયનું કારણ જેનાથી માણસ ભયભીત થતો હોય, જેનાથી માણસ ભયભીત થતો નથી, એનું પણ યોગ્ય જ્ઞાન હોવું જોઈએ. કોનો ભય આપણને હોવો જોઈએ, કોનો ભય ન હોવો જોઈએ, કોનાથી ડરીને ચાલવું જોઈએ. કેટલાક લોકો બહુ ઉત્સાહી હોય, મને કોઈનો ભય જ નથી. જ્યાં ભય છે તો છે જ. તમે કહી દો મને ભય નથી, એનો કોઈ અર્થ નથી. આમ જે બુદ્ધિમાં ભય અને અભયનું પણ યોગ્ય જ્ઞાન છે, દ્રષ્ટ અદ્રષ્ટ વિષયો ભયા ભયો યો કારણે ઇત્યર્થ. જો એટલા માટે આપણે કહેવાય ધર્મ ભીરુ. જો આ વિચાર, ધર્મ ભીરુ કોને કહેવાય? જેને ધર્મનો ભય છે, દ્રષ્ટ અદ્રષ્ટનો ભય છે, જે ભયના કારણને જાણે છે, જે અભયના કારણને પણ જે જાણે છે. કેટલાક લોકો બહુ ઉત્સાહી હોય, એટલે ભલે આપણે કહીએ એટલે આ નથી કરવા, પેલો કરીને જ છોડે, આગળ આવશે. આમ જે ભય અને અભયને યોગ્ય પ્રકારે ઓળખે છે, ધર્મ અધર્મને યોગ્ય પ્રકારે ઓળખે છે. બંધમ સહેતુકમ મોક્ષમ ચ સહેતુકમ યા વેત્તિ વિજાનાતિ. એટલું જ નહીં, બંધમ મોક્ષમ ચ, બંધનને જે જાણે છે, એટલે કે બંધનને એના હેતુ સહિત સહેતુકમ, હેતુ સહિત જે બંધનને જાણે છે, હેતુ સહિત જે મોક્ષને જાણે છે. મોટા મોટી ભૂલ આપણે અહીંયા જ કરીએ. જેને ખરેખર તમે બંધન કહો છો એ ખરેખર બંધન છે જ નહીં. આજે લોકોના મનમાં એવું આવી ગયું છે, પૂજા પાઠ કરવું, જપ કરવું, ગુરુની આજ્ઞાનું પાલન કરવું, આને બંધન કહેવાય. મન ફાવે એમ બોલવું, મન ફાવે એમ ખાવું, મન ફાવે ત્યાં જવું, મન ફાવે એને મળવું,
અને એ લોકો મોક્ષ માને, મુક્તિ માને છે. તમે તમારું ધારેલું કરી શકો એને તમે મુક્તિ માનતા હોય તો એ તમારો ભ્રમ છે. રાગ દ્વેષ વ્યવસ્થિત, જો આ સમજો બરાબર. ધર્મ આપણને બંધન લાગે છે અને રાગ દ્વેષ પ્રમાણે મન ફાવે એમ જીવવું એને આપણે મોક્ષ, મુક્તિ માનીએ. હું એટલે હંમેશા કહું કે તમે જેને મુક્તિ માની રહ્યા છો એ તમારી રાગદ્વેષની ગુલામી છે. યુ આર અંડર ધ સ્પેલ ઓફ રાગદ્વેષ. રાગદ્વેષને આધીન થઈને તમે કરી રહ્યા છો તો એનો અર્થ શું થાય? બાહ્ય દ્રષ્ટિએ તમે મુક્ત લાગો છો, મન ફાવે એમ બોલવું, મન ફાવે એમ કરવું. આંતરિક દ્રષ્ટિએ એ બંધન છે. કેમ? તમારા રાગદ્વેષથી પ્રેરાઈને તમે આ કર્મ કરી રહ્યા તો તમે રાગદ્વેષના ગુલામ બની ગયા. આ વિચાર, તમારો રાગદ્વેષ જ તમારું નિયંત્રણ કરે છે. આ વિચાર. તો રાગદ્વેષના બંધનમાં રહીને પણ તમે એમ માનો છો હું મુક્ત છો. જે ધર્મનિષ્ઠ છે, જો આ બધા સાથે જ ચાલે, નિવૃત્તિ, કાર્ય, અભય, મોક્ષ, આ બધા એક સાથે જ ચાલે. બાહ્ય દ્રષ્ટિએ આપણને એવું લાગે કે આપણે બહુ નિયંત્રણમાં રહીએ છીએ, ધર્મ જીવન હોય તે, પણ આંતરિક રીતે આપણે કેવા છે? મુક્ત છીએ. કોઈ રાગ દ્વેષનું દબાણ નથી. રાગદ્વેષના દબાણથી આપણે જેટલા મુક્ત ને એટલી જ આપણી મુક્તિ છે. અને એટલે ભગવાન કહે છે બંધ મોક્ષ. બંધન માટેનું પણ આપણી વ્યાખ્યા શું છે? બંધનની, મોક્ષની વ્યાખ્યા આપણી શું છે? કોને તમે બંધન કહો? જો આજકાલ ઘણા યુવાનો જે છે, યુવાનોની યુવતીઓ, એ લોકો એવું માને છે કે આ લગ્ન કરવા એટલે બંધન. આ લગ્નના બંધનમાં અમારે પડવું નથી. ના રે, પછી સાસુ સસરાની જવાબદારી, ઘર ચલાવવાની જવાબદારી, આ બધું જોઈએ જ નહીં. આ આપણે મુક્ત રહેવાનું, આ મુક્તિ છે. એટલે ભગવાન કહી રહ્યા છે કે જે બુદ્ધિમાં બંધન અને મોક્ષનું યોગ્ય જ્ઞાન છે, સા બુદ્ધિ તત્ર જ્ઞાનમ બુદ્ધેઃ વૃત્તિઃ બુદ્ધિઃ તુ વૃત્તિમતી. આમ બુદ્ધિનું, બુદ્ધિમાં જે જ્ઞાન છે, તો શંકરાચાર્યજી કહે છે યા વ્યક્તિ જે જાણે છે, જ્ઞાનની વાત કરી, કાર્ય અકાર્યનું જ્ઞાન જે બુદ્ધિમાં છે, જે બુદ્ધિમાં ધર્મ અધર્મનું જ્ઞાન છે, જે બુદ્ધિમાં બંધન અને મોક્ષનું જ્ઞાન છે, તો તમે અહીંયા જ્ઞાનની વાત કરી રહ્યા છો. તો એ સાત્વિક જ્ઞાન તો આગળ આપણે જોઈ જ ગયા. એટલે શંકરાચાર્યજી કહે છે જ્ઞાનમ બુદ્ધેઃ વૃત્તિઃ. આગળ જે સાત્વિક, રાજસિક અને તામસિક જ્ઞાન આપણે જે જોઈ ગયા, એ જ્ઞાન તો બુદ્ધિની એક વૃત્તિ છે. બુદ્ધિ વૃત્તિમતી, કારણ કે બુદ્ધિમાં અનેક પ્રકારની વૃત્તિઓ છે. વિવેક છે, સંશોધન છે, પ્રજ્ઞા છે, મેધા છે. બુદ્ધિને અનેક પ્રકારની અભિવ્યક્તિ છે. અને એ શંકરાચાર્ય કહે છે બુદ્ધિમાં અનેક પ્રકારની વૃત્તિઓ છે. વિવેક છે, અવિવેક છે. આ બધી વૃત્તિઓમાં એક વૃત્તિ જ્ઞાન છે. જો આ સમજો. એટલું જ નહીં, ધૃતિ અપી વૃત્તિ વિશેષ એવ બુદ્ધેઃ. બુદ્ધિના ત્રણ ભેદ કહેવા, બુદ્ધિના ત્રણ પ્રકારના ભેદ છે એમ ભગવાને જયારે કહ્યું, ધૃતિના પણ ત્રણ પ્રકારના ભેદ છે એમ જયારે ભગવાન કહે છે, તો શંકરાચાર્યજી કહે છે ધૃતિ પણ શું છે? બુદ્ધિની એક વિશેષ વૃત્તિ જ છે. જો એટલે હું તમને કહું, તમે જે દેવી સ્તુતિ કરો છો ને, દેવી સ્તુતિમાં શું છે? દેવીને તમારી બુદ્ધિની વિશેષ વૃત્તિઓ રૂપે ત્યાં દર્શાવી છે.
યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ વૃત્તિ રૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ કાંતિ રૂપેણ. તમારી બુદ્ધિની વિશેષ પ્રકારની જે વૃત્તિઓ છે એને દેવી રૂપ ને દેવી રૂપ. યા દેવી સર્વભૂતેષુ વૃત્તિ રૂપેણ સંસ્થિતા. દેવી તમારી વૃત્તિ રૂપે છે જ, પણ આપણને પેલી બહારની મૂર્તિ વધારે દેખાય. અષ્ટભુજાંબામાં એની ભક્તિની કોઈ ના નથી, કરવાની જ છે ભક્તિ. દેવી સ્તુતિનો પાઠ પણ કરવાનો જ છે, પણ સમજ સાથે આપણે કરીએ. છાંદોગ્ય ઉપનિષદના પહેલા અધ્યાયમાં ચર્ચા છે કે અર્થને સમજ્યા વિના જ જે પાઠ કરવામાં આવે અને અર્થ સમજીને જે મંત્રનો પાઠ કરવામાં આવે, બંનેના કર્મફળ અલગ અલગ છે. અર્થ સહિત તમે જ્યારે પાઠ કરો છો તો એનું અનેક ગણું પુણ્ય છે. અનેક ગણું પુણ્ય તમને મળી શકે જો તમે અર્થ સહિત કરો. તો દેવી સ્તુતિનો પાઠ કરીએ પણ સમજીએ કે દેવી સ્તુતિમાં દેવીને કયા રૂપે અભિવ્યક્ત કરવામાં આવી, કયા રૂપે નિર્દેશ નિરૂપણ કરવામાં આવ્યું છે, તમારી વૃત્તિ રૂપે. અને એટલે શંકરાચાર્યજી કહે છે જ્ઞાન પણ વૃત્તિની એક વિશેષ વૃત્તિ, બુદ્ધિની એક વિશેષ વૃત્તિ છે. ધૃતિ પણ બુદ્ધિની એક વિશેષ વૃત્તિ જ છે. પણ સર્વસામાન્ય રીતે બુદ્ધિ જેને આપણે કહીએ એ બુદ્ધિની ભગવાન અહીંયા ચર્ચા કરી રહ્યા છે. એ સર્વસામાન્ય જે બુદ્ધિ જે છે, કઈ બુદ્ધિને સાત્વિક કહેવામાં આવે તો ભગવાન કે આવા પ્રકારની આ ચાર પ્રકાર બાબતે જેના મનમાં યોગ્ય પ્રકારનું જ્ઞાન છે એ સાત્વિક બુદ્ધિ. પ્રવૃત્તિ, નિવૃત્તિ, કાર્ય, અકાર્ય, ભય, અભય, બંધ, મોક્ષ. આ જે યોગ્ય પ્રકારે જાણે છે એ બુદ્ધિને સાત્વિક બુદ્ધિ કહેવામાં. યોગ્ય સમજ હશે ને તો પછી આપણું કર્મ પણ યોગ્ય બને. આપણી સમજમાં જ અયોગ્યતા હશે, આપણા જ્ઞાનમાં જ અયોગ્યતા હશે તો જ્ઞાનથી ઉત્પન્ન થતું કર્મ પણ કેવું હોવાનું? અયોગ્ય જ હોવાનું. અને એટલે ભગવાન અહીંયા કહે છે વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. જે બુદ્ધિ આ ચારને યોગ્ય પ્રકારે જાણે છે એ સાત્વિક બુદ્ધિ છે. તો કે ભગવાન રાજસિક બુદ્ધિ કોને કહેવાય? યયા ધર્મ અધર્મં ચ યયા ધર્મમ અધર્મં ચ કાર્યં ચ કાર્યમેવ ચ કાર્યં ચ કાર્યમેવ ચ અયથાવત પ્રજાનાતિ બુદ્ધિ સા પાર્થ રાજસી બુદ્ધિ સા પાર્થ રાજસી. જે યોગ્ય પ્રકારે જાણે છે એ સાત્વિક બુદ્ધિ છે. અયથાવત જે યોગ્ય પ્રકારે આ ધર્મ અધર્મ, કાર્ય અકાર્યને જે જાણતો નથી. આગળ જે કહ્યું એનાથી આ વિપરીત છે. આગળ યોગ્ય પ્રકારે જે સમજે છે, અહીંયા યોગ્ય પ્રકારે સમજતો નથી. કેમ? ધર્મ અધર્મ ધર્મ શાસ્ત્ર ચોદિતમ અધર્મ તત્પ્રતિષિદ્ધમ. જે તમને ધર્મ લાગે છે ખરેખર અધર્મ છે. જેને તમે અધર્મ માની રહ્યા છો એ ખરેખર ધર્મ છે. આમ જે વિપરીત અયથાવત, જે યોગ્ય પ્રકારે સમજતો નથી, યથાર્થ રૂપથી જે સમજતો નથી. કાર્ય કોને, કર્તવ્ય કોને કહેવાય, અકાર્ય અકર્તવ્ય કોને કહેવાય? કાર્ય અકાર્ય છે, ધર્મ અધર્મ છે, એને અયોગ્ય પ્રકારે જે જાણે છે એ બુદ્ધિ કેવી છે? રાજસિક બુદ્ધિ છે. શંકરાચાર્યજી કોઈ વિશેષ અહીંયા ભાષ્ય લખતા નથી, એટલા માટે આ બધી ચર્ચા આપણે આગળ કરી જ ગયા. ધર્મ જે છે, ધર્મની અયોગ્ય સમજને કારણે
જે ખરેખર ધર્મ છે એ આપણે સ્વીકારતા જ નથી, અને જે અધર્મ છે એ પકડીને જ ચાલીએ. આજકાલ જેટલું આ જો તમને લોકોને એવું લાગે કે હું નિંદા કરું, નિંદા નથી કરતી. તમે જેને ખરેખર ધર્મ માનો છો એ ધર્મ છે જ નહીં. જે ખરેખર ધર્મ તમે માની રહ્યા છો એ બધું અધર્મ છે. ભાગવતમાં બહુ સરસ કહેવામાં આવે કે કળિયુગમાં બહારથી એ ધર્મ દેખાય છે, પણ ખરેખર શાસ્ત્રોક્ત રીતે જોઈએ તો એ બધું અધર્મ જ છે. કોઈ જગ્યાએ સત્સંગ ચાલી રહ્યો છે, અધ્યયન ચાલી રહ્યું છે. સત્સંગ પણ હોય અથવા કોલેજ શાળામાં શું છે, અધ્યયન થઈ રહ્યું. તો જ્યારે અધ્યયન થઈ રહ્યું છે તો આ એક તો આપણે મોડા પહોંચીએ અને બધાની વચ્ચેથી પેલા શિક્ષક અને વિદ્યાર્થીની વચ્ચેથી પેલો જઈ અને પછી પોતાની જગ્યાએ બેસે. આ અધર્મ છે. ગુરુ જ્યારે ઉપદેશ કરી રહ્યા હોય તો ગુરુ અને વિદ્યાર્થી જે છે, શિષ્ય જે છે, એની વચ્ચેથી આપણે જઈ જ નહીં શકીએ. પતિ અને પત્ની હોય એની વચ્ચે ઊભું નહીં રહેવાય. ચાલુ પ્રવચને કોઈ જઈને માળા પહેરાવી દેવી જો તો તમે લોકોને વિક્ષિપ્ત કરી રહ્યા છો. હા, જે ધર્મ દેખાઈ રહ્યો છે ખરેખર ધર્મ છે જ નહીં, અધર્મ છે. પણ છતાં પણ ધર્મને અધર્મ માની રહ્યો છે, અધર્મને ધર્મ માની રહ્યો છે. આ સ્વામીજી પૂજા પાઠ ને બધું શું કામ કરે, આ જપ શું કામ કરે, આ બધું કઈ કરવાની જરૂર. જે ધર્મ છે, જે કરવા યોગ્ય છે, કાર્યમ અકાર્યમ છે, એમાં એને રુચિ જ નથી. જે ખરેખર કાર્ય છે એને કાર્ય સમજતો જ નથી. જે ખરેખર અકાર્ય છે, જે કરવા યોગ્ય નથી, એ બધું જ એ કરતો હોય. કેમ? અયથાવત, યોગ્ય પ્રકારે એ જાણતો જ નથી. આવી જે બુદ્ધિ છે કેવી છે? રાજસી બુદ્ધિ સાપાર્થ. મોટે ભાગે આપણે રાજસિક બુદ્ધિમાં જ પડેલા હોઈએ. આપણે કર્મ અકર્મ જે છે, ધર્મ અધર્મ જે છે, કાર્ય અકાર્ય છે, એમાં ગૂંચવાઈને જ પડેલા છે. કોઈ સમજ જ નથી. જો આ વ્યવહારિક રીતે પણ સમજવાનું છે. ધારો કે કોઈ તમને ફોન કરી રહ્યું છે તો એ ફોન કરવા પાછળ કંઈક પ્રયોજન હોય. ભલે મિસ કોલ જોઈને જ લોકો ફોન નહીં કરે, જો વિચારી જોજો. કોઈનો મિસ કોલ છે તો કરવો, ફોન કરવો એ જ આપણું ધર્મ છે, કર્મ છે. કોઈને આપણે મેસેજ મોકલીએ, પેલો મેસેજનો જવાબ જ નહીં આપે. તમારી એવી કેવી વ્યસ્તતા. જ્યારે જે અહીંયા પણ દેશ કાલ લેવાનું જ છે. જ્યારે જે કરવા યોગ્ય છે ત્યારે જ કરવાનું. પછી ફોન કરે એનો શું અર્થ? સામેવાળા તમને ફોન કરે, એને કામ છે એટલે તમને ફોન કર્યો, પછી તમે એને ફોન કરો એનો શું અર્થ છે? અને એટલે ભગવાન કહે છે અયથાવત પ્રજાનાતિ ન યથાવત સર્વતઃ નિર્ણય ન પ્રજાનાતિ. કોઈ નિશ્ચય જ નથી એના જીવનમાં, કોઈ નિર્ણય જ નથી એના જીવનમાં, કોઈ નિશ્ચય નથી, કોઈ ધ્યેય નથી, કોઈ લક્ષ્ય નથી એના જીવનમાં. ઇન્દ્રિય, મન અને બુદ્ધિને જ સમર્પિત છે. કાર્ય અકાર્ય જોતો જ મન ફાવે એટલે ખાઈ લેવાનું, મનમાં આવે એટલે બોલી જ દેવાનું. દરેક વસ્તુનો એક સમય હોય.
જો એ સમય પ્રમાણે નહીં કરીએ તો પછી એનો કોઈ અર્થ રહેતો જ નથી. જો એટલે આપણે ગુજરાતીમાં એવું કહીએ, આગ લાગે ને ત્યારે કૂવો ખોદવા નહીં જવાય. બધી જ તૈયારી રાખવી જ પડે, પણ તૈયાર જ નહીં કરે. જો હમણાં એક પ્રસંગ બની કે પેલાને આપઘાત કરવો તો એણે એના મિત્રને ફોન કરીને કીધું કે હું આ કૂદું છું નદીમાં, હું આપઘાત કરું. પેલા એને ગંભીરતાથી લીધું જ નહીં. તત્કાળ તમે નિર્ણય કરો અથવા તો એને વાતમાં નાખો. જ્યારે એમ કહી રહ્યો છે કે હું આ નદીમાં કૂદવા જઈ રહ્યો છું, તો તમારે એને વાતમાં રાખવાનો છે. પણ એને માટે શાની જરૂર પડે? એટલે પ્રતિ ઉત્પન્ન બુદ્ધિ કહેવાય. યોગ્ય સમયે યોગ્ય દેશમાં યોગ્ય નિર્ણય થવો જોઈએ. નિર્ણયને ન સર્વતઃ નિર્ણયને ન પ્રજા નથી. નિશ્ચયપૂર્વક કોઈ જ્ઞાન જ નથી, કોઈ નિર્ણય જ નથી. લોકો તમે જુઓ ને તો આપણી હાલત કેવી છે, પેલી સૂકા પાન જેવી આપણી હાલત. સૂકું પાન એટલે કેવું? પણ પવન આમ ગયો તો આમ ગયો, પવન આમ ગયો તો આમ ગયો. પોતાનો કોઈ નિર્ણય છે, પોતાનો કોઈ નિશ્ચય છે, પોતાના જીવનમાં કોઈ કાર્ય અકાર્ય છે નહીં, પોતાના જીવનમાં કોઈ ધર્મ અધર્મ નહીં. અયથાવત સારાજસી બુદ્ધિ, કોઈ નિર્ણય નહીં. આપણી હાલત તો એવી કે આપણે નિર્ણય કરીએ ને આપણા નિર્ણયનો ભંગ પણ આપણે જ કરીએ. આપણે જ નિશ્ચય કરીએ આમ કરવું છે, આપણે જ બદલાઈ જઈએ. અયથાવત કહેવાય. કોઈ નિશ્ચય કરીએ તો યોગ્ય જ્ઞાનને આધારે નિશ્ચય કરીએ અને નિશ્ચય પર ચાલીએ આપણે આગળ. જે કાર્ય છે, જે કરવા યોગ્ય છે કરીએ, જે કરવા યોગ્ય છે એનો આપણે ત્યાગ કરીએ. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે કાર્ય અકાર્યમાં, ધર્મ અધર્મમાં એનો કોઈ યોગ્ય નિર્ણય જ નથી. અયથાવત પ્રજા ધર્મને અધર્મ માને છે, અધર્મને ધર્મ માને છે. આવી બુદ્ધિ જે છે એ રાજસી બુદ્ધિ છે. રાજસી એટલે કે કોઈ યોગ્ય નિર્ણય નથી. ધર્મ અધર્મ બાબતે અયોગ્ય નિર્ણય જેના મનમાં છે, એટલે કે નિર્ણયનો અભાવ છે. જો આ સમજો બરાબર. રાજસી બુદ્ધિ એટલે કે અયથાવત છે. યોગ્ય નિર્ણય એના જીવનમાં છે જ નહીં, યોગ્ય નિશ્ચય એના જીવનમાં નથી. તો પેલો તામસિક કોને કહેવાય? 32મો શ્લોક. અધર્મમ ધર્મમિતિ યા અધર્મમ ધર્મમિતિ યા મન્યતે તમસાવૃતા મન્યતે તમસાવૃતા સર્વાર્થાન વિપરીતાંશ સર્વાર્થાન વિપરીતાંશ બુદ્ધિ સા પાર્થતામસી બુદ્ધિ સા પાર્થતામસી. સાત્વિક બુદ્ધિ એ છે જ્યાં યોગ્ય નિશ્ચય. રાજસી બુદ્ધિ છે જેમાં નિશ્ચય જ નથી, અયથાવત. એ યોગ્ય નિર્ણય કરી શકતો જ નથી. પણ તામસિક બુદ્ધિ કેવી છે? એનો નિર્ણય છે, જ્યાં સમજો. પણ એ નિર્ણય કેવો છે? વિપરીતાન, અધર્મ અને ધર્મ નો નિશ્ચય કરીને ચાલી રહ્યો છે. એનો નિશ્ચય નક્કી જ છે, આને જ ધર્મ કહેવાય. મન્યતે તમસાવૃતા, તામસિક વૃત્તિને કારણે એ શું કરી રહ્યો છે? તમસા આવૃતા બુદ્ધિ, તમસથી આવૃત્ત થયેલી એની બુદ્ધિ છે. અને તમસથી એવી આવૃત્ત થઈ ગઈ છે
સર્વાર્થાન વિપરીતાંશ્ચ, બધી જ વસ્તુ એ વિપરીત રીતે જ લે. ધર્મ છે એને અધર્મ જ એ માની રહ્યો છે, એ નિશ્ચય જ કરી લો આ અધર્મ જ છે. જે ખરેખર અધર્મ છે એમાં ધર્મનો નિશ્ચય કરી જ દીધો છે, આ જ ધર્મ છે. આમ પેલો વિપરીત નિશ્ચય કરવા વાળો છે. સાત્વિક બુદ્ધિ એટલે યોગ્ય નિર્ણય કરવા વાળો છે. રાજસી બુદ્ધિ એટલે પેલો નિર્ણય એનો થતો જ નથી. તામસિક વૃત્તિ એટલે છે ને વિપરીતાંશ બુદ્ધિ, સર્વાનેવ જ્ઞેય પદાર્થાન વિપરીતાન એવ વિજાનાતિ, બધું વિપરીત જ એને ચાલે. જો આ બધી વસ્તુ જે છે માત્ર કર્મની દ્રષ્ટિએ એમ નહીં. ધર્મ અધર્મ એટલે શું? તમારું દૈનિક જીવન કેવું હોવું જોઈએ, તમારા ભોગ કેવા હોવા જોઈએ, તમે કેવા પ્રકારથી વાત કરો છો, તમે કયું ભોજન ગ્રહણ કરો છો, તમારી દ્રષ્ટિ કેવી છે, આ બધું જ અંદર આવી જાય. આ સમજો. તમારો સંપૂર્ણ જગત સાથેનો જે વ્યવહાર છે એ પણ આમાં આવી જવાનો. સાત્વિક બુદ્ધિથી તમે વ્યવહાર કરો છો કે તામસિક બુદ્ધિથી તમે વ્યવહાર કરો છો. જે વિપરીત નિશ્ચય કરીને બેઠો છે એની બુદ્ધિ તમસથી આવૃત્ત છે. જે યોગ્ય નિર્ણય કરનારો છે એ સાત્વિક છે. શાસ્ત્રમાં તો કહ્યું છે કે આવા લોકોથી દૂર રહેવાનું, જેના નિશ્ચય જ અયોગ્ય છે, જે ધર્મમાં અધર્મ જુએ છે. આટલું બધું તેલ બગાડ, આટલું બધું દૂધ બગાડ, આ બધું અભિષેક કરવાની શું જરૂર છે? આટલા બધા દીવા કરવાની શું જરૂર છે? તામસિક બુદ્ધિ છે. આવા લોકોની સાથે ક્યારેય તર્ક વિતર્ક કરવાનો જ નહીં. કે એને નિશ્ચય કરી લીધો છે ને કે આ ધર્મ છે ને આ ધર્મ છે, એનો નિશ્ચય જ છે. સર્વાર્થાન, સર્વ પ્રત્યે એનો વ્યવહાર છે કે એની વાણી છે, એના વસ્ત્ર છે, એનું ભોજન છે, એનો ભોગ છે, એનો વિચાર છે, આ બધામાં એનું સંપૂર્ણ વ્યક્તિત્વ જે છે એ તમસથી આવૃત્ત હોવાને કારણે એ સર્વ પ્રત્યે કેવું છે? વિપરીતાન, વિપરીત જ છે. એના બધા જ નિશ્ચય વિપરીત હોય. આપણી આસપાસ આવા બધા લોકો હોય જ, પણ આપણે એટલા ઉત્સાહી હોઈએ. આપણે ઉત્સાહી હોઈએ ને એટલે પછી આપણે કહેતા ફરીએ, સત્સંગમાં આવો ને ભજનમાં આવજો. એ તમારી સામે તર્ક વિતર્ક કરે. આ ભજનમાં શું કરવાનું? મંજીરા વગાડે. ભજનમાં પણ ધર્મમાં એને અધર્મ જ દેખાય. આ એટલો અવાજ કરે ને આ લોકો તો. પેલો ભજન ગાઈ રહ્યા છે તો એને એમાં અવાજ દેખાય. પણ લગ્ન પ્રસંગમાં જઈને ત્યાં ગીત ગાઈને ત્યાં પેલું શું કહેવાય? ડીજે એનો અવાજ નહીં લાગે. સમજે? આ જો ને તિરુપતિ બધે ભોજન આ બધો જો ને અન્નનો બગાડો કરે. તો લગ્નમાં કેટલો અન્નનો બગાડો થાય એને નહીં દેખાય. રોજ એ કેટલું એઠું છોડે થાળીમાં એને નહીં દેખાય. પણ પેલો અભિષેકમાં દૂધનો વ્યય કર્યો. ખરેખર જો તને અન્નનો વ્યય દેખાતો હોય તો તું લગ્ન પ્રસંગમાં જા. વિપરીત ધર્મ ને અધર્મ માને છે, અધર્મ છે તેને ધર્મ માનીને ચાલે. જે કરવા યોગ્ય છે એને કરવા યોગ્ય માનતો જ નથી. જે કરવા યોગ્ય નથી બધું જ કરવા તૈયાર. ના રે હું તો સામે આવે એને ખખડાવી નાખું. જો આ તામસિક છે. કોઈને ખખડાવવાનો તમને શું હક છે? ભલે ને 100% સાચો હોય. જો વિચારી જોયું, સામે વાળો ખોટો છે કે સામે વાળો જુઠ્ઠું બોલે છે, તમને એને ખખડાવવાનો કોઈ હક કોઈ આપ્યો જ નથી. જ્યાં જાય પેલો શાક વાળો હોય, બધે જ્યાં જાય પેલો ઝઘડો જ કરતો હોય. જો હમણાં બહુ સરસ પ્રસંગ બન્યો.
એક ભાઈ ઓફિસેથી ઘરે જાય ને ત્યારે ફ્રૂટ ફળ લઈને જાય, કેળા છે, સફરજન છે, ઋતુ પ્રમાણે ફળ લે. તો એક નવો ફળ વાળો બેઠો, એટલે એને પૂછ્યું સફરજન કેમ આપે? એટલે કે સાહેબ આટલા રૂપિયા. એટલે હોય કઈ, ચાલ તું 100 રૂપિયામાં આપી દે. પેલો કે સાહેબ આ મને નહીં પોસાય, મારા છોકરાઓને મારે ભણાવવાના ગણાવવાના છે, હું તો ગરીબ માણસ છું. ના 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 તું આપી દે મને. પેલો બિચારો ગરીબ માણસ, એટલે એને એમ તો બોલે ને એટલા રૂપિયા તો આવે ને, મારા જેટલા પૈસા વાપરાય એટલા તો મારા છૂટે, એટલે એને આપી. પેલો બીજે દિવસે ત્યાં એને એવું જ કર્યું. પેલો 120 કે ને 100 માલે, પેલો 20 રૂપિયા ઓછા કરી નાખે, 10 રૂપિયા ઓછા કરી નાખે. પછી એક દિવસ એની પત્ની કે ચાલ આપણે મોલમાં જઈશું. મોલમાં ત્યાં પેલા ફળ ને બધું હતું, જોયું. એટલે એની પત્ની કે ચાલો ને આપણે આજે અહીંયાથી જ લઈ લઈએ, પાછું ત્યાં જવાનું કરવાનું કદાચ. પેલો કે સારું જાશું. પેલો મોલમાં જઈને આ સફરજનના કેટલા? સાહેબ 150 રૂપિયા. પેલો મોલમાં હોય ને એટલે આમ સરસ મજાના ગોઠવેલા હોય, પેલા પ્લાસ્ટિકના ડબ્બામાં મૂકેલા હોય. એટલે 150 રૂપિયા. એટલે આ કે 150 રૂપિયા, હું પેલા 100 રૂપિયામાં લઉં. ના ના સાહેબ અમારે ત્યાં તો આ 150, તમારે લેવું હોય તો લઈ જાઓ, અમારે તો 150 જ રૂપિયા લઈ જાઓ. પેલો ગમે એટલે આના કરે, પેલો માને. બીજું કંઈક લેવા ગયો, મોલ વાળો 1 રૂપિયો પણ ઓછો કરવા તૈયાર નહીં. ભાઈ એની પત્નીને કે ના આપણે અહીંયાથી નથી લેવું, તું રવા દે અહીંયા. એ બહાર નીકળીને વિચારે છે કે પેલો મોલ વાળો મને 150 રૂપિયામાં સફરજન આપે, પેલો લારી વાળો મને 120માં આપતો હતો, એને હું 100 રૂપિયા વિચાર. મોલમાં જઈને પેલું શર્ટ લેવા જાય, પેલું 1000 રૂપિયાનું શર્ટ લઈ આવે. આ સમજો. તો પેલો બિચારો મહેનત કરનારો છે, મોલ વાળા મહેનત તો કરે જ છે, આ સમજો નથી કરતા એમ નથી. આજે તમે એસીના પૈસા તમારી પાસે જ લેવાનો, કે મફતમાં તમને એસીમાં નહીં રાખે. એની મોલમાં જે લાઈટ છે, વીજળીનું બિલ તમારા પૈસાથી જ ભરાતું હોય, એના પૈસાથી ભરવાનું નથી. એટલે પેલો જે 120માં આપે, આ 150માં આપે, 30 રૂપિયા તમારા જ ગજવામાંથી લાઈટ ભરવાનો છે, લાઈટનું બિલ એમાંથી જ ભરવાનું. એને નિર્ણય કરી લીધો કે હું પેલા પાસે જ લઈશ. કેમ? જે આપી રહ્યો, જો હું હંમેશા બધાને કહું કે આ શાકભાજી વાળા છે, લારી વાળા છે, ક્યારે એ લોકોની સાથે ભાવતાલ નહીં કરવાનો. એ જ વસ્તુ તમે મોલમાં લેવા જાઓ, તમને ખબર પડી જાય. પણ આપણે આદત એવી પડી ગઈ, આ બધી તામસિક વૃત્તિ છે. સમજ, સામેવાળાને ખોટો પુરવાર કરવો, ધર્મ અધર્મ, કાર્ય અકાર્ય, સમજો યોગ્ય નિર્ણય વિપરીત જ છે આપણો નિર્ણય. આમ આ વિપરીત નિર્ણય સર્વાર્થ એટલે કે સર્વ પદાર્થો પ્રત્યે, વ્યક્તિ પ્રત્યે, પરિસ્થિતિ પ્રત્યે, દેશ પ્રત્યે આપણે અયોગ્ય નિર્ણય કરીને જ બેઠા છે. તામસી વૃત્તિ, આ બુદ્ધિ કેવી છે? તામસી બુદ્ધિ છે.
કે ધૃતિ કોને કહેવાય? હવે ભગવાન સાત્વિક ધૃતિ આપણને દર્શાવે. ધૃત્યાયયા ધારયતે ધૃત્યાયયા ધારયતે મનઃ પ્રાણેન્દ્રિય ક્રિયા યોગેનાવ્યવિચારિણ્યા ધૃતિ સા પાર્થ સાત્વિકી. કે ધૃતિ કોને કહેવાય? સાત્વિક ધૃતિ કોને કહેવાય? યયા ધૃત્યા મન પ્રાણેન્દ્રિય ક્રિયા ધારયતે, જેના દ્વારા, જે ધૃતિ દ્વારા મન, પ્રાણ, ઇન્દ્રિય અને ક્રિયાઓ ધારણ કરવામાં આવે. પણ એ ધૃતિ કેવી છે? અવ્યભિચારિણ્યા. શંકરાચાર્યજી કહે છે અવ્યભિચારિણ્ય ઇતિ વ્યવહિતેન સંબંધ. બીજી પંક્તિમાં બીજો શબ્દ છે યોગેન અવ્યભિચારિણ્ય. શંકરાચાર્યજી કહે છે અવ્યભિચારિણ્ય જે શબ્દ બીજી પંક્તિમાં છે એને એ દૂરથી, અને વ્યવહિત એટલે દૂર, એ દૂર છે, પણ એનો સંબંધ કોની સાથે છે? આ ધૃત્યા સાથે. ધૃત્યા તૃતીય વિભક્તિ છે, અવ્યભિચારિણ્ય પણ સ્ત્રીલિંગ તૃતીય વિભક્તિ. એટલે શંકરાચાર્યજી કહે છે એનો સંબંધ ત્યાં છે. અવ્યભિચારિણ્ય ધૃત્ય, અવ્યભિચારી ધૃતિ દ્વારા. જો આ સમજો. એટલે શંકરાચાર્ય આગળ કહે છે મન પ્રાણેન્દ્રિય ક્રિયા મન પ્રાણા ઇન્દ્રિયાણી ચ મન પ્રાણેન્દ્રિયાણી તેષાં ક્રિયા ચેષ્ટા. મન બુદ્ધિની જે વૃત્તિ દ્વારા આ બધાને આપણે યોગ્ય માર્ગ પર ધારણ કરીએ છીએ. આ વિચાર ઉચ્છાસ્ત્ર માર્ગ પ્રવૃત્તે હે. મન દ્વારા, ઇન્દ્રિય દ્વારા, પ્રાણ દ્વારા જે અયોગ્ય માર્ગ પર જનારી જે ક્રિયાઓ છે એમાંથી જે એને ધારણ કરે છે, પકડી રાખે છે. અયોગ્ય માર્ગ પર જતા જેને પકડી રાખે છે એ ધૃતિ સાત્વિક છે. જે ધૃતિને કારણે તમે અધર્મ કરતા અટકો છો, જે તમને અધર્મ કરતા અટકાવે. જો આ સમજો. ધૃત્યા હિ ધાર્યમાણા ઉચ્ચિત વિષયા ન ભવંતી. ધૃતિ દ્વારા જે ધારણ કરેલા મન, પ્રાણ, ઇન્દ્રિય જે છે એ ક્યારેય ઉચ્ચાસ્ત્ર વિષય ન ભવંતી. શાસ્ત્ર વિરુદ્ધ કોઈ એક કર્મ કરતા. આમ જે તમને અધર્મ કરતા રોકે ને એ ધૃતિ સાત્વિક. મનમાં તો ઘણું બધું આવે, પણ જો એને પ્રાપ્ત કરવા માટે અધર્મનો માર્ગ લેવો પડતો હોય તો આપણને અટકાવનાર જે છે ને એ સાત્વિક ધૃતિ છે. ધારયતે એટલે પકડી રાખે. ઉચ્છાસ્ત્ર માર્ગ પ્રવૃત્તે હે. શાસ્ત્ર વિરુદ્ધ માર્ગમાં પ્રવૃત્ત થનારી જે મન, ઇન્દ્રિય, પ્રાણ છે એ બધાને શું કરે છે? ધાર પકડી રાખે. ધૃતિ છે ને લગામ જેવું કામ કરે. રથમાં ઘોડા જોડેલા હોય, એનું નિયંત્રણ કરવા માટે પેલી લગામ જોઈએ. એ જ રીતે આ શરીર રૂપી રથ છે, એમાં ઇન્દ્રિય છે, મન છે, બુદ્ધિ છે, પ્રાણ છે. આ બધાને શાસ્ત્ર વિરુદ્ધ ઉચ્ચાસ્ત્ર માર્ગ, શાસ્ત્ર વિરુદ્ધ માર્ગ જતા આપણે એને અટકાવીએ. મને ભલે બોલવાનું મન થઈ ગયું હોય પણ નહીં બોલવું. જે ધૃતિ તમને અધર્મ કરતા અટકાવે ને એ ધૃતિ સાત્વિક છે.
પણ કે કેવી રીતે કરે છે? યોગેન, યોગ દ્વારા, જે ધૃતિ યોગ દ્વારા તમને ઉચ્ચાસ્ત્ર માર્ગ એટલે કે શાસ્ત્ર વિરુદ્ધ માર્ગ પર જતા ધારણ કરે, પકડી રાખે છે, રોકી રાખે છે. તો કે યોગેન એટલે શું? સમાધિના અવ્યભિચારિણ્ય નિત્ય સમાધિ અનુગતયા. સમાધિ સમ્યક આધીયતે અસ્મિનિતિ સમાધિ, જેમાં આપણી બુદ્ધિ, આપણું મન સારી રીતે સમાહિત થઈ જાય. ધર્મમાં સમાહિત છે, ભક્તિમાં સમાહિત છે, તત્વચિંતનમાં સમાહિત છે, ઈશ્વર ચિંતનમાં સમાહિત છે. આમ ધર્મ, ભક્તિ, જ્ઞાન દ્વારા જે અવ્યભિચાર, ક્યારેય જેમાં કોઈ વ્યભિચાર નહીં આવે, કોઈ પરિવર્તન નહીં. જાહેર આ ધૃતિ આવશ્યક છે. ભક્ત માટે ધૃતિ અત્યંત આવશ્યક છે. કે દ્રષ્ટ ફળ દેખાતું નથી, આ સમજજો. આટલા જપ કરે અને આટલા તપ કરે, ભગવાન શું મળ્યું મને? કઈ નહીં, એ જ જીવન. ધૃતિ જે સાત્વિક ધૃતિ છે, એને કારણે જ આપણે અધર્મના માર્ગ પર જતા અટકીએ છીએ. પણ એને માટે શું કરવું પડે? યોગેના ઉપાય બતાવે. જો સમજતું, યોગ દ્વારા, સમાધિ દ્વારા, ભક્તિ દ્વારા, ધર્મ નિષ્ઠા દ્વારા. જો એટલા માટે આગળ કીધું, સાત્વિક બુદ્ધિ એટલે ધર્મ અધર્મ શું છે, કાર્ય અકાર્ય શું છે, આ બધું જે બુદ્ધિમાં યોગ્ય પ્રકારનું જો જ્ઞાન હશે, તો એ ધૃતિ દ્વારા આપણે એ જ્ઞાનને કારણે યોગ્ય માર્ગ પર ચાલી શકીશું. આપણે સાત્વિક ધૃતિ છે, આપણને શું કરે? એ તદ ઉત્તમ ભવતી અવ્યભિચારિણા ધૃત્યા મન પ્રાણેન્દ્રિય ક્રિય ધારયમાણ યોગેન ધારયતિ. જો એટલે હું તમને કહું વારંવાર કે ભક્તિ અને જ્ઞાનનો કોઈ વિકલ્પ નથી. તમે એમ માનતા હોય કે જપ કરે તોય ચાલે, જપ નહીં કરે તોય ચાલે. નહીં. જેવી રીતે હવા, પાણી અને અન્ન જેમ આપણા માટે આવશ્યક છે, એના વિના આપણું જીવન છે જ નહીં. અન્ન પણ આ શરીરને પોષણ કરવા માટે જરૂરી છે, વાયુની પણ, હવાની પણ આપણને જરૂર છે, પાણીની પણ આપણને જરૂર છે. એ જ રીતે ધર્મ, ભક્તિ અને જ્ઞાન પણ કોઈ વિકલ્પ નથી. લોકો એને વિકલ્પ બતાવીને ચાલી રહ્યા. હા, જે ધૃતિ જે છે એ ધર્મ, ભક્તિ અને જ્ઞાન રૂપી યોગ દ્વારા આ અધર્મ માર્ગ પર ચાલતા જે આપણને અટકાવે છે, એ ધૃતિ સાત્વિક છે. આપણને સાત્વિક ધૃતિની જરૂર છે. ભક્તિ છે, ધર્મ નિષ્ઠા છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે, આ પ્રકારથી જે અવ્યભિચારીની ધૃતિ એટલે કે ક્યારેય કોઈ પ્રકારથી ડગમગતી નથી. અવ્યભિચારીને એટલે કે એ ક્યારેય ડગમગે નહીં. ભક્તિ બાબતે એના મનમાં કોઈ સંશય ઉત્પન્ન નથી થતો. ધર્મ બાબતે એના મનમાં કોઈ સંશય નથી. આવી અવ્યભિચારી કોઈ પણ પ્રકારે પણ જેનામાં કોઈ પરિવર્તન નહીં આવે. એકદમ સીધી ભાષામાં ને, એ ક્યારે પાછી નહીં પડે. ગમે તે થઈ જાય પણ એ ક્યારેય પાછી નહીં. આવી ધૃતિ જે છે સાત્વિક ધૃતિ. આગળ આપણે કાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ
ॐ सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।